નમસ્કાર સાથીઓ, ડિજિટલ નાણાકીય સાક્ષરતા કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આપણું પ્રથમ મોડ્યુલ શરૂ કરી રહ્યા છીએ, પૈસાની સમજ, યોગ્ય ખર્ચ, યોગ્ય બચત। આ મોડ્યુલ તમને પૈસાને સમજવાનો એક નવો દૃષ્ટિકોણ આપશે, જેથી પૈસા ફક્ત આવે એટલા જ નહીં, પરંતુ તમારા જીવનને સુરક્ષિત અને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ બને। આ મોડ્યુલ તમને વ્યક્તિગત નાણાંની દુનિયા સાથે પરિચિત કરાવશે। પૈસા ફક્ત ગણતરીનો ખેલ નથી, પૈસા એટલે તૈયારી, વ્યક્તિગત નાણાં અને આર્થિક સિદ્ધાંતોની જટિલ દુનિયામાં આગળ વધવા માટે જરૂરી જ્ઞાન અને સમજ પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે। અમારું માનવું છે કે પૈસા કેવી રીતે કામ કરે છે તેની ઊંડી સમજ જ નાણાકીય સ્વતંત્રતા અને પોતાની આકાંક્ષાઓ હાંસલ કરવાની મજબૂત આધારશિલા છે। આ મોડ્યુલમાં આપણે પૈસાથી જોડાયેલી મૂળભૂત પરંતુ ખૂબ જ જરૂરી બાબતોને જાણીશું। પૈસા શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને આપણા રોજિંદા જીવન પર એનો કેવો અસર થાય છે, આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ મોડ્યુલમાં મળશે। આ સત્રના અંત સુધીમાં પ્રથમ, પૈસા શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે; બીજું, પૈસા કેવી રીતે કમાવાય છે, બદલાય છે અને ખર્ચાય છે; ત્રીજું, માત્ર વધારે પૈસા કમાવાથી આપણે અમીર કેમ નથી બનતા; ચોથું, સરળ શબ્દોમાં, આવક, ખર્ચ, બજેટ અને મોંઘવારી મુદ્રાસ્ફીતિ। આવો હવે આગળ વધીએ। જ્યારે હું પૈસા શબ્દ બોલું છું ત્યારે તમારા મનમાં સૌથી પહેલાં શું આવે છે? તો જરા થોભીને વિચારો। સાચું ને? તમારા મનમાં સૌથી પહેલાં સુરક્ષા આવે છે। પૈસા એટલે નોટો, સિક્કા વગેરે વગેરે, સાચું છે ને? ઘણા લોકો માટે પૈસા એટલે સુરક્ષા, જે મુશ્કેલ સમયમાં આધાર આપે છે। કેટલાક માટે પૈસા એટલે પ્રેમ અને લાગણી, પરિવારની જરૂરિયાતો પૂરી કરવાની શક્તિ। કોઈ માટે પૈસા એટલે અસ્તિત્વ અને ઓળખ, જે સમાજમાં સન્માન અપાવે છે। અને આપણે એવું પણ કહી શકીએ કે પૈસા આપણને સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે, પોતાના નિર્ણય પોતે લેવાની આઝાદી આપે છે। સાથે સાથે પૈસા આપણને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ પણ આપે છે। કેટલાક લોકો માટે પૈસા ઘણી વખત સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક પણ બની જાય છે, અને ક્યાંક ને ક્યાંક આપણા સૌ માટે પૈસા જોડાયેલા હોય છે ભવિષ્ય સાથે, એક વધુ સારા સમયની આશા સાથે। ચાલો એક નાની વાર્તાથી શરૂઆત કરીએ। વસ્તુ વિનિમયથી નગદ સુધીની સફર। એક સમય હતો જ્યારે પૈસા નહોતા, ત્યારે લોકો વસ્તુઓની આપ-લે કરતા હતા। માની લો, સીમા પાસે ચોખા હતા અને તેની પાડોશી લતા પાસે દૂધ હતું। સીમા 1 કિલો ચોખાના બદલે લતા પાસેથી 1 લીટર દૂધ લઈ લેતી હતી। આને કહેવામાં આવતું વસ્તુ વિનિમય પ્રણાલી। પરંતુ આ પ્રણાલીમાં સમસ્યાઓ હતી। વિચારો, જો તે દિવસે લતાને ચોખાની જરૂર જ ન હોય તો, અથવા લતા પાસે દૂધ જ ન હોય તો લેવડ દેવડ કેવી રીતે થશે? આ જ હતી વસ્તુ વિનિમય પ્રણાલીની સૌથી મોટી મુશ્કેલી। જેમ જેમ લોકોની જરૂરિયાતો વધી, લેવડ દેવડ વધ્યો અને સમાજ વિકસ્યો, લોકોએ વિચાર્યું, કેમ ન એવી કોઈ વસ્તુ હોય જેને બધા સ્વીકારે? અને અહીંથી જ કરન્સી એટલે કે પૈસાનો જન્મ થયો। પૈસા એવું માધ્યમ બન્યું જેના દ્વારા કોઈપણ વ્યક્તિ કંઈપણ ખરીદી કે વેચી શકે। હવે ચોખા, દૂધ, કપડાં, શાકભાજી, બધાના બદલે પૈસા આપવામાં આવવા લાગ્યા। આજે આપણે પહેલાં પૈસા કમાઈએ છીએ અને પછી તેની મદદથી પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીએ છીએ। આથી વેપાર સરળ બન્યો, સમય બચ્યો અને વિકાસ શક્ય બન્યો। આ જ છે વસ્તુ વિનિમયથી નગદ સુધીનો સફર। હવે આપણે સમજીએ, પૈસા આખરે શું છે? પૈસા એવી વસ્તુ છે કે જ્યારે આપણને કોઈ વસ્તુ જોઈએ ત્યારે તેના બદલે આપણે પૈસા આપીએ છીએ। અર્થાત જ્યારે આપણે કંઈ ખરીદીએ અથવા વેચીએ છીએ ત્યારે તેમની વચ્ચેનું માધ્યમ હોય છે પૈસા। સરળ શબ્દોમાં કહીએ તો પૈસા લેવડ દેવડનું એક સાધન છે, જેની મદદથી વસ્તુઓ ખરીદી અને વેચી શકાય છે। પૈસા અલગ અલગ રૂપોમાં હોઈ શકે છે, જેમ કે નગદ નોટો અને સિક્કા, એટીએમ અથવા ડેબિટ કાર્ડ, યુપીઆઈ અને મોબાઈલથી ચૂકવણી, અને બેંક ખાતામાં જમા રહેલા પૈસા। રૂપ ભલે કોઈ પણ હોય, પણ સૌનું કામ એક જ છે, લેવડ દેવડને સરળ બનાવવું।
ઉદાહરણ તરીકે 50 રૂપિયા વડે તમે શાકભાજી ખરીદી શકો છો, 500 રૂપિયા વડે શાળાની ફી ભરી શકાય છે, અને આજે યુપીઆઈ દ્વારા મોબાઈલથી ચૂકવણી પણ સરળતાથી કરી શકાય છે. અર્થાત પૈસા આપણને જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં મદદ કરે છે. એટલે પૈસા ફક્ત નોટો કે મોબાઈલમાં દેખાતો આંકડો નથી, પરંતુ આપણા રોજિંદા જીવનને ચલાવવાનું મહત્વપૂર્ણ સાધન છે. હવે એક મહત્વનો પ્રશ્ન: આપણે પૈસાની જરૂર કેમ પડે છે? વિચાર કરો, જો આજે તમારા પાસે પૈસા ન હોય તો તમે શું શું કરી શકશો નહીં? આ વિચાર કરતાં જ આપણી સામે ઘણી એવી વસ્તુઓ આવે છે જે આપણા રોજિંદા જીવન માટે જરૂરી છે. આજ પૈસા વગર લગભગ કંઈ પણ શક્ય નથી. એટલે જ કહેવામાં આવે છે, આપણે પૈસાની જરૂર હોય છે. પૈસાથી આપણે રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ખરીદીએ છીએ, જેમ કે ખોરાક, કપડાં, દવા, સેવાઓ માટે ચૂકવણી કરીએ છીએ, જેમ કે વીજળી, પાણી, શાળા, આરવાર, અને આપણા બાળકોના શિક્ષણ, ઘર અથવા કોઈ સપના માટે ભવિષ્યની યોજના બનાવીએ છીએ. હવે એક વધુ મહત્વની વાત: કાગળની નોટો સરકાર દ્વારા ખાસ કાગળ પર છાપવામાં આવે છે. આ નોટોમાં સોનું કે ચાંદી હોતું નથી, પણ તેમનું મૂલ્ય નોટ પર લખેલું હોય છે, જેમ કે 10 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા. અને અંતમાં એક વાત યાદ રાખજો: પૈસા ત્યારે જ ઉપયોગી બને છે જ્યારે લોકો કામ કરે, કમાય અને તેનો યોગ્ય ઉપયોગ કરે. હવે આપણે એક ખૂબ જ મહત્વનો ફરક સમજીએ: જરૂરિયાત અને ઈચ્છાનો ફરક. આ ફરક સમજી લઈએ તો પૈસાની અડધી મુશ્કેલી આપોઆપ ઓછી થઈ જાય છે. પહેલાં જરૂરિયાતને સમજીએ. જરૂરિયાત શું છે? જરૂરિયાત એ એવી વસ્તુઓ છે જેના વગર જીવન ચાલે જ નહીં, જેમ કે ખોરાક, પાણી, કપડાં, ઘર, સારવાર અને કામ કરવા માટે જરૂરી સાધનો. ઉદાહરણ તરીકે દાળ, ચોખા, શાકભાજી, રોટલી, જેના કારણે પેટ ભરાય અને શરીર સ્વસ્થ રહે. આ બધું જરૂરિયાત છે, કારણ કે તેના વગર આપણે જીવી શકતા નથી. હવે વાત કરીએ ઈચ્છાઓની. ઈચ્છા શું છે? ઈચ્છાઓ એ એવી વસ્તુઓ છે જે જરૂરી તો નથી, પણ આપણને ગમે છે. જેમ કે રેસ્ટોરાંમાં પિઝા કે બર્ગર, હોટલમાં ખાસ ડિનર, નવા રમકડાં, મોંઘી ગાડી અથવા વધારે દેખાવડાવાળી વસ્તુઓ. તેના વગર જીવન ચાલી શકે છે, પણ આપણે તેને ઈચ્છીએ છીએ. સરળ ભાષામાં સમજીએ તો જરૂરિયાત સમાન જીવન ચલાવવા માટે, ઈચ્છા સમાન મનને ખુશ કરવા માટે. બંને વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણે ઈચ્છાઓને જરૂરિયાત માનવા લાગી જઈએ છીએ. ત્યારે પૈસા ઝડપથી ખતમ થઈ જાય છે, બચત થતી નથી અને ઉધાર લેવાની ફરજ પડે છે. એટલે યાદ રાખજો, પહેલાં જરૂરિયાત, પછી ઈચ્છા. જે વ્યક્તિ જરૂરિયાત અને ઈચ્છાનો ફરક સમજી લે છે, એ જ વ્યક્તિ પૈસાને યોગ્ય રીતે સંભાળી શકે છે. હવે આપણે સમજીએ આવક એટલે ઇન્કમ શું છે. આવક એ એવો પૈસો છે જે આપણે મહેનત અને કામ કરીને કમાઈએ છીએ, જેથી ઘરના જરૂરી ખર્ચ પૂરા કરી શકાય અને ભવિષ્ય માટે થોડી બચત પણ કરી શકાય. ચાલો એક ઉદાહરણથી સમજીએ. રાણી એક નાના શહેરમાં રહે છે. તેના પિતા ખેડૂત છે, મા સિલાઈનું કામ કરે છે અને મોટી બહેન દરજીની દુકાનમાં કામ કરે છે. ત્રણેય પોતપોતાના કામથી પૈસા કમાય છે. આ જ પૈસાથી રાણીના ઘરના ખર્ચ ચાલે છે. ખોરાક, ભણતર, સારવાર અને થોડી ઘણી બચત પણ થાય છે. એટલે આપણે કહી શકીએ કે એક પરિવારની આવક એક જ જગ્યાથી નહીં, પરંતુ અનેક જગ્યાઓમાંથી આવી શકે છે. હવે સમજીએ કે આવક ક્યાં ક્યાંથી આવે છે. પ્રથમ, કઠિન મહેનત. મહેનત અથવા કામ કરીને મળતો પૈસો, જેમ કે ખેતી, નોકરી, દુકાન અથવા સિલાઈ જેવી પ્રવૃત્તિઓ. બીજું, આવકના સ્ત્રોત. પૈસા કમાવાના અલગ અલગ રસ્તાઓ: નોકરી, વેપાર, બેંકમાંથી મળતું વ્યાજ અથવા સરકારી સહાય વગેરે. આવકથી આપણે ઘરના ખર્ચ, બાળકોનું ભણતર, સારવાર જેવી જરૂરિયાતો પૂરી કરીએ છીએ. હવે સમજીએ આવક કેવી રીતે આવે છે. આવક એટલે પૈસા મુખ્યત્વે બે રીતે આવે છે. એક, એક્ટિવ ઇન્કમ. જ્યારે તમે નિયમિત રીતે કામ કરો ત્યારે જ પૈસા મળે છે. ઉદાહરણ તરીકે નોકરીનો પગાર, દિવસની મજૂરી, ફ્રીલાન્સ અથવા રોજનું કામ વગેરે. અર્થાત કામ કરશો ત્યારે જ કમાણી થશે. બે, પેસિવ ઇન્કમ. જ્યારે તમે એકવાર કોઈ વ્યવસ્થા ઊભી કરો
અને પછી રોજ રોજ મહેનત કર્યા વિના પણ પૈસા આવતા રહે. ઉદાહરણ તરીકે, મકાન અથવા દુકાનનું ભાડું, બચત પર મળતું વ્યાજ, શેરમાંથી મળતું ડિવિડન્ડ. અહીં પૈસા તમારા માટે કામ કરે છે. સમજવાની વાત એ છે કે એક્ટિવ ઇન્કમ આપણું આજ ચલાવે છે અને પેસિવ ઇન્કમ આપણું આવતીકાલ સુરક્ષિત બનાવે છે. એટલે સમજદારી એ જ છે કે કામ સાથે સાથે ધીરે ધીરે પેસિવ ઇન્કમના રસ્તાઓ પણ બનાવતા જઈએ. હવે આપણે સમજીએ આવક અને ખર્ચનો અર્થ. સૌપ્રથમ સમજીએ આવક શું છે. આવક એ એવો પૈસો છે જે આપણને કામ કરીને અથવા કોઈ સ્ત્રોતમાંથી મળે છે. આ પૈસાનો ઉપયોગ આપણે પોતાની જરૂરિયાતો પૂરી કરવા અને ભવિષ્ય માટે બચત કરવા માટે કરીએ છીએ. આવકના ઉદાહરણો: નોકરી અથવા મજૂરીથી મળતો પૈસો, ખેતી અથવા વ્યવસાયથી થતી કમાણી, સિલાઈ, દુકાન, સેવા વગેરેમાંથી આવતો પૈસો. આ બધું આવક કહેવાય છે. જે પૈસા ઘરમાં આવે છે તે જ આવક છે. હવે સમજીએ ખર્ચ શું છે. ખર્ચ એ એવો પૈસો છે જે આપણે કોઈ વસ્તુ અથવા સેવા મેળવવા માટે આપીએ છીએ, અર્થાત પૈસા ઘરમાંથી બહાર જાય છે. ખર્ચના ઉદાહરણો: કિરાણું, દવા, કપડાં, વીજળી, પાણી, શાળાની ફી, તહેવારો અથવા ખાસ પ્રસંગોનો ખર્ચ. જે પૈસા બહાર જાય છે તે જ ખર્ચ છે. મુખ્ય ફરક એક લાઇનમાં: આવક સમાન પૈસા આવે છે, ખર્ચ સમાન પૈસા જાય છે. જો ખર્ચ આવક કરતાં વધારે થઈ જાય તો મુશ્કેલીઓ શરૂ થાય છે. એટલે આગળ આપણે શીખીશું કે આવક અને ખર્ચને કેવી રીતે સંતુલનમાં રાખી શકાય. હવે આપણે એક બહુ કામની વાત સમજીએ: બજેટ બનાવવું. બજેટ કોઈ મુશ્કેલ ગણિત નથી, પરંતુ આપણા પૈસાને સાચો રસ્તો બતાવવાની એક રીત છે. બજેટનો અર્થ છે આપણા પાસે કેટલો પૈસો આવી રહ્યો છે અને તે પૈસા ક્યાં ક્યાં ખર્ચવાના છે તેની અગાઉથી બનાવેલી યોજના. બજેટ કેમ જરૂરી છે? બજેટ જરૂરી છે કારણ કે પ્રથમ, તે આપણને ફાલતુ ખર્ચથી બચાવે છે. બીજું, તે દર મહિને થોડી થોડી બચત કરવામાં મદદ કરે છે. અને ત્રીજું, તે આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે, જેથી મુશ્કેલ સમયમાં તકલીફ ન પડે. બજેટ કેવી રીતે બનાવવું? બજેટ બનાવવું કોઈ મુશ્કેલ કામ નથી. સૌપ્રથમ પોતાની આવક અને ખર્ચ લખો. પછી જરૂરી ખર્ચ અને ગેરજરૂરી ખર્ચને અલગ ઓળખો અને યાદ રાખજો. પહેલા બચત, પછી ખર્ચ. બજેટમાં શું શું સામેલ કરવું? બજેટ બનાવતી વખતે આ બાબતો જરૂર ધ્યાનમાં રાખો: ઘરનો રોજિંદો ખર્ચ, ભણતર અને સારવાર, કર્જ અથવા ઈએમઆઈ, અને સૌથી મહત્વપૂર્ણ, બચત, વીમા અને ભવિષ્યની યોજના. બજેટ સમાન આવક, આ ખર્ચ સમાન બચત. જે વ્યક્તિ બજેટ બનાવે છે એ જ પૈસાને નિયંત્રણમાં રાખે છે. પૈસા તેને નિયંત્રણમાં નથી રાખતા. બજેટ એટલે આવક, ખર્ચ અને બચતની યોગ્ય યોજના. હજુ સુધી આપણે બજેટનો અર્થ સમજી લીધો. હવે વારો છે પોતાનો બજેટ જાતે બનાવવાનો. આ શીટ તમને તમારા પૈસાની ઉપર નજર રાખવામાં મદદ કરશે. ડાબી બાજુ આવક ઇન્કમ સ્લાઇડમાં બતાવેલ પહેલો સેમ્પલ ધ્યાનથી જુઓ. સૌપ્રથમ ડાબી બાજુ આપેલી આવકની વિગતો જુઓ. અહીં તમને લખવાનું છે પૈસા ક્યાં ક્યાંથી આવે છે, જેમ કે પગાર, ખેતીથી આવક, દુકાનની કમાણી અથવા કોઈ બીજી આવક. દરેક આવક સામે તેની રકમ લખો અને અંતમાં બધી રકમો જોડીને કુલ આવક લખો. યાદ રાખજો, જે પૈસા ઘરમાં આવે છે એ જ આવક છે. જમણી બાજુ ખર્ચ એક્સપેન્સ. હવે ખર્ચની વિગતો તરફ આવીએ. અહીં લખવાનું છે ખાદ્ય સામગ્રી, બાળકોનું શિક્ષણ, વીજળી અને પાણીનું બિલ, પરિવહન અને અન્ય જરૂરી ખર્ચ. દરેક ખર્ચ સામે તેની રકમ લખો, પછી બધા ખર્ચ જોડીને કુલ ખર્ચ કાઢો. જે પૈસા ઘરમાંથી બહાર જાય છે એ જ ખર્ચ છે. હવે સ્લાઇડમાં દેખાતો ગુલાબી રંગનો સેમ્પલ બજેટ ધ્યાનથી જુઓ. અહીં બતાવવામાં આવ્યું છે કે રોજનો હિસાબ કેવી રીતે લખવો. સ્લાઇડમાં પહેલું ચિત્ર તમારા માસિક બજેટને દર્શાવે છે, અર્થાત આવક અને ખર્ચનું પૂરું ચિત્ર. અને ગુલાબી રંગનું ચિત્ર એ સમજાવવા માટે છે કે દરરોજની જમા અને ઉપાડ કેવી રીતે નોંધવાની. આ રોજિંદા લેવડ દેવડ લખવા માટે છે.
તારીખ લખો, કેટલી રકમ જમા થઈ, કેટલી રકમ બહાર ગઈ. ઈના અંતે કુલ જમા અને કુલ ઉપાડ જોડો. પછી જુઓ, કુલ જમા, કુલ ઉપાડ સમાન બચત અથવા નુકસાન. સૌથી મહત્વની શીખ: જો કુલ આવક કુલ ખર્ચ કરતાં વધારે હોય તો તમે સાચા રસ્તે છો. જો ખર્ચ વધારે હોય તો સમજજો કે ક્યાંક ને ક્યાંક ફાલતુ ખર્ચ થઈ રહ્યા છે અથવા આ તમારી જરૂરી ખર્ચ આવક કરતાં વધારે છે. જરૂરિયાતો પૂરી કરવા માટે તમારે આવક વધારવાની જરૂર છે. અંતમાં એટલું જ કહું છું, આ બજેટ શીટ દર મહિને ભરો. આના ઈસી આદત તમને બચત શીખવશે, કર્જથી બચાવશે અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવશે. હવે આપણે શીખીશું ફાઇનાન્શિયલ પ્લાનિંગના 4 સરળ પગલાં. જો આ 4 વાતો સમજી લો તો પૈસાની જિંદગી ઘણી હદ સુધી સંભળી જાય છે. પ્રથમ પગલું: આવક અને ખર્ચ સમજો. સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે દર મહિને ઘરમાં કેટલો પૈસો આવે છે અને ક્યાં ક્યાં ખર્ચ થાય છે. પગાર, ખેતી, દુકાન અથવા કોઈપણ કમાણી બધું લખો. પછી કિરાણું, બિલ, ભણતર, સારવાર બધો ખર્ચ પણ લખો. જ્યાં સુધી આ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી પ્લાન બનાવવો મુશ્કેલ છે. બીજું પગલું: જરૂરિયાત અને ઈચ્છા અલગ કરો. હવે બીજી મહત્વની વાત: જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ફરક સમજો અને તેને વ્યવહારમાં લાવો. જરૂરિયાત હોય છે ખોરાક, ઘર, દવા. ઈચ્છાઓ હોય છે નવા કપડાં, મોબાઈલ, ફરવું ફરાવું, મોજ મસ્તી. જે વ્યક્તિ આ ફરક સમજી લે છે એ જ ફાલતુ ખર્ચથી બચી શકે છે. ત્રીજું પગલું: બચતની આદત પાડો. બચત દર મહિને થોડી રકમ અલગ રાખો. રકમ નાની હોઈ શકે છે, 50 રૂપિયા કે 100 રૂપિયા પણ ચાલશે. મહત્વ રકમનું નથી, આદતનું છે. ચોથું પગલું: ભવિષ્ય માટે તૈયારી કરો. અને છેલ્લું પગલું: ભવિષ્યની તૈયારી. બાળકોનું ભણતર, આરોગ્ય, આપાત સ્થિતિ અને વૃદ્ધાવસ્થા માટે ધીરે ધીરે પૈસા જોડતા જાઓ. આજની નાની તૈયારી કાલની મોટી મુશ્કેલીથી બચાવે છે. યાદ રાખજો, આવક સમજો, ખર્ચ સંભાળો, બચત વધારો, ભવિષ્ય સુરક્ષિત બનાવો. આ જ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગના 4 સરળ પગલાં. હવે વિચાર કરો, આ 4 પગલાંમાંથી તમે હાલ કયું પગલું યોગ્ય રીતે અપનાવી શકતા નથી? અહીંથી જ તમારી સાચી શરૂઆત થશે. હવે ચાલો આ આખા મોડ્યુલની સંક્ષિપ્ત શીખ એકવાર ફરી યાદ કરી લઈએ. પ્રથમ, પૈસાનો હિસાબ રાખવાનો મહત્વ. દર મહિને પૈસાનો હિસાબ રાખવાથી સ્પષ્ટ થાય છે કે પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. જેને હિસાબ આવડે છે એ જ પૈસાને સારી રીતે સંભાળી શકે છે. બીજું, વસ્તુ વિનિમયથી પૈસા સુધી પહેલાં લોકો વસ્તુના બદલે વસ્તુ લેતા હતા. આજે આપણે જરૂરિયાતની વસ્તુઓ પહેલાં અને શોખ પછી પૈસાની મદદથી ખરીદીએ છીએ. ત્રીજું, આપણને પૈસાની જરૂર કેમ છે? પૈસા ફક્ત ખર્ચ કરવા માટે નથી, પરંતુ સુરક્ષા અને ભવિષ્ય બનાવવા માટે પણ જરૂરી છે. નાની નાની બચત લાંબા ગાળે મોટો ફરક લાવે છે. ચોથું, પૈસા ક્યાંથી આવે છે? પૈસા નોકરી, મહેનત, ખેતી, દુકાન અથવા અન્ય કામોથી આવે છે. જો પહેલેથી આવક અને ખર્ચની યોજના બનાવી લેવાય તો મહિના અંતે તકલીફ પડતી નથી. પાંચમું, જરૂરિયાત સામે ઈચ્છા. જરૂરિયાતો જેના વગર જીવન ચાલતું નથી. ઈચ્છાઓ જે સારી લાગે છે પરંતુ જરૂરી નથી. આ ફરક સમજી લેવો બચત તરફનું પહેલું પગથિયું છે. છઠ્ઠું, બજેટ અને નાણાકીય યોજના. બજેટ આપણને શીખવે છે કેટલો ખર્ચ કરવો અને કેટલો બચાવવો. યાદ રાખજો, આવક જેટલી પણ હોય તેનો થોડો ભાગ તો જરૂર બચાવવો જોઈએ. જો તમે આ મોડ્યુલની આ વાતો સમજી લીધી છે તો તમે પૈસાના માલિક બનશો, પૈસાના ગુલામ નહીં. હવે આગળનું પગલું છે આ વાતોને તમારી જિંદગીમાં ઉતારવું. વિચારો, આજથી તમે કઈ એક આદત ચોક્કસ શરૂ કરશો? હિસાબ લખવો, ફાલતુ ખર્ચ ઘટાડવો કે બચત કરવી?